વડોદરાના મકરપુરા જેડીસી રોડ વિહનગરમાં રહેતો શ્રમજીવી પરિવાર છેલ્લા 3 દિવસથી ગુમ થયેલા 9 વર્ષના પોતાના બાળકને શોધવા માટે દોડધામ કરી રહ્યો હતો। બનાવની આ ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસ કમિશનર દ્વારા ગુમ થયેલ બાળકને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હતી। ત્યારે શહેર પોલીસની અલગ અલગ ટીમો તપાસ કરી રહી હતી। બનાવ સ્થળેથી મળેલા સીસીટીવી ફૂટેજના આધારે આગળ જતા રોડ પરના સીસીટીવી ફૂટેજની સતત ચકાસણી કર્યા બાદ પોલીસને જાણવા મળ્યો હતો કે બાળકને અપહરણ કરનાર રસિયા ડોડિયાર બંને રાજસ્થાન છે, જેથી રાજસ્થાન પોલીસનો સંપર્ક કરી વડોદરા પોલીસે બાળકને બચાવી વડોદરા લઈ આવી હતી અને પોલીસે અપહરણ કરનાર રસિયા ડોડિયારને ઝડપી પાડ્યો હતો। પોલીસની પ્રાથમિક તપાસમાં અપહરણકર્તાના બાળકનું અગાઉ મૃત્યુ થયું હતું, તેના કારણે તે આ બાળકને પોતાની સાથે રાખવા માટે લઈ ગયો હતો। બનાવ અંગે પોલીસે આરોપીની ઝીણવટભરી પૂછપરછ હાથ ધરી છે। તારીખ 7 તારીખના રાતના સમયે એક બાળકનું અપહરણ થાય છે। એ દિવસે કોઈ એક ધાર્મિક તહેવારની જે નાઇટ હોય છે એમાં બાળક રમતું હોય છે અને ત્યાંથી એનું અપહરણ થાય છે। સવારે એના માતાને જાણ થાય છે, કારણ કે પિતા તો બહાર નોકરી માટે એને ડ્રાઇવિંગ કરે છે। માતાને જાણ થતાં એની શોધખોળ થાય છે અને લગભગ સાંજના ટાઈમે પોલીસ પાસે એના સગાવાલા અને આસપાસના લોકો આવે છે કે બાળક અહીંયા મળી રહ્યું નથી, જેના આધારે પોલીસ તરફથી ફરિયાદ લેવામાં આવે છે। અપહરણનો 363નો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવે છે। સાવ એકદમ બ્લાઇન્ડ કેસ છે કે જેની અંદર એ જે અપહરણકર્તા છે એ કોઈ નોન નથી, એના કોઈ ક્યારે પણ સંપર્કમાં પરિવારના પણ નથી આવેલું અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો પાડીને આશરે 200 જેટલી સીસીટીવી ફૂટેજ જોવામાં આવે છે, જેમાં ક્રાઇમની ટીમ, પીસીબીની ટીમ, ઝોન 3ની એલસીબીની ટીમ, લોકલ પોલીસનો ડી સ્ટાફ, તમામ પીઆઈ શ્રી, મકરપુરા પીઆઈ, આ તમામને ઇન્વોલ્વ કરીને આખી એક ટીમ બનાવવામાં આવે છે, જેમાં બાળક જે જગ્યાએથી જતું દેખાય છે આમાં અપહરણકર્તા સાથે, આરોપી સાથે, એ ફૂટેજ ભેગી કરીને આગળની એ લોકોની મૂવમેન્ટ જોવામાં આવે છે। બાળક ઘણું કમ્ફર્ટેબલ હોય છે આરોપી સાથે, જેથી શંકા થોડી એવી જાય છે કે બાળક પહેલાં ક્યારે પણ આને મળેલું છે કે નહીં। એટલે અપહરણકર્તા છે એની પણ બેક હિસ્ટ્રી માટેની તપાસ શરૂ કરવામાં આવે છે, પરંતુ એ ક્યાંય પણ આ વિસ્તારમાં નોંધ હોતા નથી, જેથી આખી રાત દરમિયાન પોલીસની ટીમો દ્વારા લાગીને બસ સ્ટેન્ડના, રેલવે સ્ટેશનના, અલગ અલગ રેલવેમાં પણ એલર્ટ આપવામાં આવે છે અને સીસીટીવી ફૂટેજ ચેક કરતા બાળક ગોધરા પંચમહાલ તરફ, દાહોદ તરફ જતું બસમાં બેઠેલું દેખાય છે અપહરણકર્તા સાથે। એના આધારે ગોધરા પંચમહાલની પોલીસની પણ હેલ્પ લેવામાં આવે છે અને દાહોદ પોલીસ તરફથી ખૂબ જ સારો સાથ સહકાર મળે છે અને ત્યાંથી આગળ જે શટલ રિક્ષા, આપણા તુફાન જે ગાડી હોય છે એની અંદર આરોપી અને અપહૃત બાળક છે એને રાજસ્થાન તરફ બાંસવાડામાં લઈ ગયેલાનું જાણવા મળે છે। બાંસવાડા એસપી તરફથી પણ ખૂબ સારો સાથ સહકાર મળે છે અને ત્યાં અમારી પાસે ટેકનિકલ ઇનપુટ અને હ્યુમન ઇનપુટથી આ બાળકને અપહરણકાર પાસેથી સહી સલામત છોડી લેવામાં આવેલ છે અને આજે સાવ જ બ્લાઇન્ડ કેસ હતો કે જેમાં કોઈ પણ જાતની લિંક નથી, એના આધારે આ કેસ ડિટેક્ટ થયેલો છે। શા માટે અપહરણ કર્યું હતું મેડમ? અત્યારે પ્રાઇમરી જે જાણવા મળ્યું છે એ પ્રમાણે જે આરોપી છે એ એનું 1 વર્ષનું બાળક થોડા સમય પહેલાં ગુજરી ગયું છે, એની પત્ની એને છોડીને જતી રહી છે। હમણાં થોડા સમયથી જે અહીંયા છૂટક મજૂરી કરવા આવેલા હતો આરોપી, અને આ બાળક સાથે પરિચય કેળવીને એનું અપહરણ કરેલું હતું। બાળક અને આ વ્યક્તિ જે અપહરણ કરનાર છે બંને સંપર્કમાં હતા પહેલા? ના, નહોતા। તો આને શું કહીને કે લાલચ આપીને કે શું કહીને લઈ? બાળક ત્યાં રમતું હતું અને એ રમતા રમતા આગળ નીકળી ગયું। એણે એવું કીધું કે હું રસ્તો ભૂલી ગયો છું, એટલે આ જે આરોપી છે એણે એવું કીધું હું તને બિરયાની ખવડાવીશ, આમ પણ એકલો તો હતો જ, અને એમ કરીને બિરયાનીની લાલચ આપીને એને અપહરણ કરેલું છે। અપહરણકાર છે એ બાંસવાડા, રાજસ્થાનના બાંસવાડા જિલ્લાનો સજ્જનગઢ તાલુકાનો છે અને આરોપી જે છે એ છૂટક મજૂરી કરે છે અને અહીંયા આવીને એ આ રીતના જ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર છૂટક મજૂરી કરતો હતો અને રખડતો ભટકતો ટાઈપનો રહેતો હતો અને મંદિર ઉપર કે ક્યાંય પણ માગીને ખાઈને સૂઈ જતો હતો। અત્યાર સુધી કોઈ એવું રેકોર્ડ ઉપર નથી। એની પત્નીએ કંઈ કહ્યું હતું કે બાળક જોઈએ છે? એની પત્ની એને છોડીને જતી રહેલી છે।